મહાદેવ મહાદેવ તો આજે આપણે જોવાનું છે કે એરિયા ઓફ સર્કલને આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ એનો એક આપણે પ્રોગ્રામ જોવાનો છે. તો આપણું ફાઇન્ડ ધ એરિયા ઓફ સર્કલ, ચાલો આપણે હેડિંગ દઈ દીધેલું છે. હવે ફટાફટ આપણે આપણા કોડને શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો મહાદેવનું નામ લઈને આપણે શરૂ કરીએ. તો સૌ પ્રથમ તો આપણે ઇન્ક્લુડ ફાઇલ કરીશું. આપણા પ્યોર વર્ચ્યુઅલ ફંક્શનની મદદથી આપણે આજનો પ્રોબ્લેમને સોલ્વ કરવાનો છે. આઈઓ સ્ટ્રીમ, પછી આપણે લખશું યુઝિંગ નેમસ્પેસ std, પછી આપણે લખશું એક ક્લાસ બનાવશું આપણે શેપ નામની કે જે આપણા બધા શેપને લેવાનો છે. હવે આપણે આ શેપની અંદર એક પહેલાં તો પ્રોટેક્ટેડ મેમ્બર તરીકે આપણે એક લઈ લઈશું. પ્રોટેક્ટેડ આપણો આ મેમ્બર છે એ પ્રોટેક્ટેડ રહેવાનો છે, એટલે કે આપણે નેક્સ્ટ ક્લાસની અંદર પણ તેને આપણે એક્સેસ કરી શકવાના છીએ. તો આની અંદર આપણે લઈ લઈએ તો ડબલ એસી એટલે કે એરિયા ઓફ સર્કલને કાઉન્ટ કરીને આપણને દેવાનો છે. પછી આપણે પબ્લિક મેથડની અંદર રાખશું. પબ્લિકની અંદર આપણે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શનનો ઉપયોગ કરશું, એટલે કે વર્ચ્યુઅલ વોઇડ ગેટ અંડરસ્કોર ડાટા, એટલે કે ડેટા. તમારે પછી સમજી જવાનું હોય, વધારે મારે ન કહેવું પડે. તો ચાલો હવે આપણે આ ગેટ તો કરાવી લીધું. હવે એને કોપી મારો, આયા કરો પાછું પેસ્ટ કરીને વોઇડ પુટ ડેટા. પુટ એટલે કે આયા બધું આપણો ડેટા છે ત્યાં પુટ થઈ જવાનો છે. હવે આપણે આયા લખશું એક બીજો ક્લાસ બનાવશું. આપણે એરિયા ઓફ સર્કલનો કરવાનો છે, એટલે કે સર્કલ આપણે બનાવી દઈએ અને એને આપણે પબ્લિક કરી કોની સાથે ઇનહેરિટ કરશું? પબ્લિક કરી આપણે એને શેપની સાથે ઇનહેરિટ કરવાનું છે. એટલું કામ આપણું થઈ ગયું. તો ઘણું કામ થઈ ગયું મને તો એવું લાગે છે. હવે આપણે અહીંયા ખાલી પબ્લિક મેથડને આપણે એક ડિફાઇન કરવાની છે અને એની અંદર આપણે એક ખાલી ડબલ નામનો એક વેરિયેબલ લેવાનો છે, એટલે કે આપણા એરિયાનું સૂત્ર શું થાય છે? πr², એટલે કે આપણને રેડિયસ માટે આપણે આ લઈ દીધેલો છે. હવે આપણે વોઇડ ગેટ ડેટા નામની જે મેથડ છે એને આપણે અહીંયા કોલ કરવાના છે, જેનાથી આપણે અહીંયા ઇનપુટ લેવાનું છે. પણ એ તો આપણે બહાર પણ લઈ શકીએ છીએ. વોઇડ પુટ ડેટાને પણ આપણે અહીંયા લઈ લઈએ. અને ચાલો, એટલું કામ થઈ ગયું, એટલે ઘણું કામ આપણું થઈ ગયું છે. હવે આપણે અહીંયા લખશું પહેલાં આપણે ડેટા ટાઈપ લખવી પડે. વોઇડ સર્કલ અને એની અંદરની કઈ મેથડ આપણે કે ડેટા નામની આપણી જે મેથડ છે એને તમારે કોલ કરવાની છે. અને એની અંદર આપણે ખાલી શું લેવાનું છે? આપણે ખાલી ઇનપુટ લેવાનું છે. તો આપણે ખાલી યુઝર પાસેથી રેડિયસ જ માગવાનું છે. આઉટપુટ તો આપણે એને પ્રદાન કરવાના છીએ. એન્ટર ધ રેડિયસ. ચાલો, એટલું કામ થઈ ગયું, એટલે ઘણું કામ થઈ ગયું. હવે આપણે ખાલી cin કરવાનું છે. cin કરીને આપણે શું લેવાનું છે? આરને ઇનપુટ લઈ લીધેલો છે. હવે વધારે કાંઈ નહીં કરવાનું. આ મેથડને મારવાની કોપી, આયાથી મારો કોપી અને આયાથી મારો પેસ્ટ. હવે સર્કલની ગેટ ડેટા કર્યા, અહીંયા આપણે આયા પુટ ડેટા પણ કરવાનું છે. એન્ટર ધ રેડિયસ. હવે આની કાંઈ જરૂર નથી. હવે આપણે આયા cin એટલે કે આયા ઇનપુટ નથી લેવાનું, આપણે ખાલી આઉટપુટ જ બતાવવાનું છે. એટલે કે આપણે મેસેજ પ્રોવાઈડ કરી દઈશું. એન્ટર ધ રેડિયસ આયા આપણે એરિયા ઓફ સર્કલ ઇઝ તો આપણે લખેલું છે એ તો આપણે જોતાય નથી, જવા દેવાલા. હવે આપણે આયા પહેલાં તો શું કરવાનું છે? આપણે જે ઓલો ઉપર એસી નામનો જે આપણે આ લીધો હતો ને વેરિયેબલ આઈનો, એને હવે આપણે એક્સેસ કરવા જઈ રહ્યા છીએ. તો એરિયા ઓફ સર્કલનું સૂત્ર શું થાય છે? πr². સાચું ને? હાલો રેડી. તમે બધા હોશિયાર છો. લેસન કરવું છે.
314 R × R એટલું કામ વાઇડ મેન. હવે આપણે આનો ઓબ્જેક્ટ નહીં બનાવી શકીએ. કોનો? શેપ ક્લાસનો. શેપ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવશું તો આપણને સીધી એરર થ્રો કરશે, રિટર્ન 0. ચાલો હવે પહેલાં આને રન કરીએ એટલે એરર આવશે. આપણે એનો પોઇન્ટરનો પ્યોર વર્ચ્યુઅલ ફંક્શનનો આપણે ઓબ્જેક્ટ નથી બનાવી શકતા. સોરી, આ વોઇડ મેન નથી લખવાનું, આ ઇન્ટ મેન લખવાનું છે આપણે. ઇન્ટ. હવે આ જે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શનની છે તેની એરર આવશે. તો જોવો, શેપ ક્લાસનો છે આપણે એસ ડિક્લેર કરેલો હતો, એ આપણે કરી શકતા નથી કારણ કે તે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન છે. તો હવે આપણે આનો પોઇન્ટર બનાવશું શેપ ક્લાસનો, અને સર્કલનો આપણે ઓબ્જેક્ટ બનાવી શકશું કારણ કે તે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન નથી. હવે આ પોઇન્ટરની અંદર આપણે એસનો રેફરન્સ છે તે પાસ કરવાનો છે. તો આની અંદર આપણે એસનો જે રેફરન્સ છે તે પાસ કરી દઈએ. સોરી, સીનો જે રેફરન્સ છે એટલે કે આપણે સર્કલના ઓબ્જેક્ટનો રેફરન્સ. અને હવે અહીંયાથી એસથી આપણે બે મેથડને કોલ કરાવી દઈએ, ગેટ ડેટા અને પછી આપણે એસથી આપણે પ્રિન્ટ કરાવી દઈએ શો ડેટા, શો કે ડિસ્પ્લે પુટ પુટ ડેટા. તો ચાલો, થોડીક વખત અવાજનો ઓલો પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલા માટે હવે આપણે પ્રોગ્રામ રન કરવા જઈ રહ્યા છીએ, અને હવે કોઈ પણ કારણ વગર આપણો પ્રોગ્રામ રન થઈ જશે. મેં તમને બતાવવા માટે એરર સાઈ કરીને થ્રો કરી હતી કે આપણે જ્યારે પણ આપણે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન બનાવીએ છીએ ત્યારે આપણે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકતા નથી. એ તો તમને ખબર જ હશે. ન ખબર હોય તો આપણે એનો વિડીયો એક લાવશું. તો હું અહીંયા 5 દઉં તો 5 × 5 = 25, 25 × 75, અને 75 એટલે કે 3.14 આરે એ સરવાળો કરીને વધારાનું કરે છે. હવે 5 નહીં તો આપણે બીજો પણ તમે ગમે તે વેલ્યુ દઈ શકો છો આની અંદર. આ તમને સાચો જ તે આન્સર મળશે. એરિયાનો સર્કલ ફાઇન્ડ કરવું હાવ ઇઝી છે. 3 તેરી 9, 9 તેરી 27 અને 3.14 આરે 28.26 આપણને થ્રો કરે છે. હવે આપણે એક મોટી વેલ્યુ પણ લઈ લઈએ એટલે તમને શંકા ન રહે, અને શંકા હોય તો આપણે રન કરીને જોવું પડે તો જ તે આપણા શંકાનો સમાધાન મળે. 10 આપણે નાખ્યા તો એરિયા ઓફ સર્કલ ઇઝ 314 આવી જાય છે. 10 એટલે કે 100 તો આમનામ થઈ ગયા, અને 100 તેરી 300, 300.14 એટલે 314 ફૂલ પરફેક્ટ આન્સર છે. તો અહીંયા આપણે રાખીએ આ પ્રોગ્રામને, આપણે કરીએ સેવ, અને પછી આ બધા કોડ હું તમને પ્રોવાઈડ કરી દઈ. આપણે આનું નામ રાખીએ એરિયા ઓફ સર્કલ. તો ચાલો, આપણે આ એનું નામ રાખ્યું છે સર્કલ, અને ઓકે દબાવીને આપણે આપણા કોડને જે સેવ કરી દીધેલો છે. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. તમને કાંઈ પણ ન સમજાણું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. મહાદેવ મહાદેવ મહાદેવ. જય ગણેશ, જય મહાદેવ.